રામ રામ ગાઈસ, તમારું ફરી એક વખત સ્વાગત કરું છું. અત્યારે હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. જોઈ લ્યો, કપડા આપણે નવા ઠપકારી લીધા. તમે જોઈ લ્યો કેવો લાગે તમારા ભાઈ? લાગુ ને જોરદાર. આવી જવાનું છે ગામડે, આપણે ગામડે જઈને વાડી જવાનું છે, ફાર્મ હાઉસ જોવાનું કેવું થયું બન્યું છે. અત્યારે હોય ગયા છે 7:30 અને હવે તમને મળું. હવે અમે ગામડે જવા માટે નીકળી છીએ, તૈયાર થઈ ગયા છીએ. હવે અમારે ગામડે જઈએ. મમ્મી ગામડે આવે છે, મારા પપ્પા ગામડે તૈયાર થાય છે. હવે અમે ગામડે જવા નીકળી ગયા. અંદર જઈએ. એમાં ભાઈ છે, એમાં ભાઈ અત્યારે સૂતો હે નહીં રહી ત્યાં. અત્યારે 8 વાગ્યા તો હજી સૂતો હે. હવે અમે ત્યાં ગામડે પોગી ગયા છીએ. આ રહી આપણું ઘર, આ રહી ગાડી. અત્યારે અમે ગામડે પોગી ગયા છીએ. હવે અમે જાય વાડીએ, તમને વાડીએ મળી. તો આપણે અત્યારે વાડીએ આવી ગયા છીએ. જોઈ કપાસ છે. આપણે 2 અઠવાડિયા પહેલાં આવ્યા હતા, તે ખબર અહીંયા કાકડીની અંદર વાવ્યું હતું. અત્યારે ઉગી ગયું, ફૂલ આવ્યા હજી આવ્યા, નાના નાના હે ત્યાં. જોઈ લો અત્યારે અમે વાડીએ પોગી ગયા. ભાઈ મજા આવે. તડકો અત્યારે એવો છે ને ખતરનાક તડકો, ત્યાં ફૂલ છે. જોઈ લો એ રહ્યો આપણું ટ્રેક્ટર, ગાડી બીને જ છે. આપણે દાદાની ગાડી લઈને ત્યાં આવ્યા છીએ. જોઈ લો આ માંડવી છે. હમણાં કૂવો બતાડી, કૂવામાં તે પાણી આવે છે. જોઈ લો આ માંડવી જ છે. હવે કૂવો બતાડી દઉં. ઓલી એક તો કૂવો બતાડી ત્યારે ફૂલ ભરેલો હતો આખો. અત્યારે જોઈએ, અત્યારે મોટર ચાલુ જ છે. જોઈ પાણી આવે અત્યારે માથે જ છે કૂવો. અત્યારે માંડવીમાં પાણી હાલે છે. જો માંડવીમાં પાણી હાલે છે. અહીંયા માંડવીમાં પાણી અત્યારે હાલે છે. જોઈ લો એમ વાડીએ આવી ગયા અને આપણા મમ્મી ને બાપુ બે ગાંઠિયા બનાવે છે. જોઈ લ્યો ફાફડી ને ગાંઠિયા બનાવે. અત્યારે આ કાકાનો છોકરો અત્યારે હેલો આવે એની રીતે ગાંઠિયા બનાવે અત્યારે. હવે ત્યાં ફાર્મ હાઉસ જવા નીકળી હી ગાડી લઈને. હવે ત્યાં ફાર્મ હાઉસ જવા નીકળી હી. ફાર્મ હાઉસ આવી ગયા. ફાર્મ હાઉસ ડેલાના કલર ને હંધુ થઈ ગઈ. જોઈ લ્યો હવે આપણે જઈએ અંદર. કાકાનો છોકરો ગાડી હાકે અત્યારે હોન્ડા જા દે. અત્યારે મજા આવી ગાડી. કાકાનો છોકરો ગાડી હાકે છે. જોઈ લ્યો અત્યારે સ્વિમિંગ પુલમાં લાદીનું નાખે છે અત્યારે. જોઈ લ્યો ફાર્મ હાઉસ એમ ફાર્મ હાઉસ સ્વિમિંગ પુલ ભરેલો હતો. જોઈ લ્યો સ્વિમિંગ પુલમાં લાદી બાદી લાગી ગઈ, ભરેલો છે. અત્યારે માંથી પાણી આવશે અહીંથી. અત્યારે મેં સ્વિમિંગ પુલ આવ્યા હતા. સ્વિમિંગ પુલ એવો મસ્તીનું લાગે ને તમે જોઈ લ્યો. પાણી આખો ભર્યો અત્યારે. જો આ પારી રહી ને આ ગમણ જેવું તમને લાગે. આ 5 ફૂટનો આ એવડું ઊંડું છે. વાવ બહુ ઊંડું. આ લાદી લાગી ગઈ છે. આપણે મેં તમને કીધું નહોતું. ઓલા 2-3 અઠવાડિયા પહેલાં આવ્યા હતા ત્યારે લાદી બધી કંઈ લઈ ગયું નહોતું. આમાં પાણી ભરાય છે. પાણી પછી છલકાઈને અહીંથી છલકાઈને જાય બહાર. અત્યારે જરાક ભર્યો, અડધો ભર્યો. જોઈ લો અત્યારે ચોખ્ખું પાણી નથી બહુ. આ સ્વિમિંગ પુલ ભારે મજા ને હાઈ તમારે નાવાનું જ છે. એ તો ફાઇનલ છે. કાજે મિલ આપણે હાઈ તમારે નાવું કે નથી નાવું? હા તો બસ તું એ બ્લોગ ઉતારજે, ભૂલતો નહીં. આ જેમિલ બ્લોગ છે તમે સબસ્ક્રાઈબ કરી દેજો. એને જેમિલ બ્લોગ છે મિની બ્લોગ ભારે મસ્તીને બનાવે. સ્વિમિંગ પુલ જો ભારે મસ્તીનો સ્વિમિંગ પુલ બનાવ્યો હોય. ત્યાં સ્વિમિંગ પુલે ફોટા પાડતા હતા. 4-5 કિલો ફોટા પાડી દીધા સ્વિમિંગ પુલ ઉપર. તમને એ મારી ઇન્સ્ટા આઈડીમાં તમને સ્ટોરી પર મળી જાય. પરીન પટેલ 007 ને ફોલો કરી લેજો તમે. ગામે જમીન ઉભો થયો ને વરસાદ 2 ભીખા દે વરસાદ એવો આવે અત્યારે ફૂલ. જોઈ લ્યો વરસાદ અત્યારે ફૂલ આવે છે. ફૂલ આવે છે. અને છત્રી લઈને ઉભો હું મારા કાકા છોકરા બે છત્રી લઈને ઉભા. વરસાદ આવે છે ફૂલ. જોઈ લ્યો વરસાદ અત્યારે એવો આવે છે વાત ગુસ્સોમાં. દંડેડા ચાલુ થઈ ગયા. અત્યારે ખાઈને નવરા થઈ ગયા. અત્યારે બેઠા ફોનમાં રમી. અત્યારે વાગ્યા કેટલા જમીન? 12:44 થઈ છે. બેઠા છીએ અત્યારે ઉતાઈ જો ફોનમાં રમી. અત્યારે અમે દુકાને જઈ ફાકી લેવા. 2 ભાઈ ગાડી લઈને જાય છે. તે જોઈ લ્યો લેવા ઓપા હાટ ફાકી લેવા તે જાય છે. તમે જોઈ લ્યો આગળનો નજારો જો. ગાડીઓ અત્યારે હેલી આવે છે. આપણી નદી આ રહી એ નાખ્યા ખાડામાં. અત્યારે ખાડામાં હમણાં નાખી ગાડી જોઈ. જ્યાં ખાડો જો ખાડો. આ નદી અત્યારે આપણે જાય છે. નદી અત્યારે ઓછી છે. હાઈ તમારે તમે જોઈ કેવી ભરાઈ છે. આ દુકાન આવી ગઈ ઉભી.
આ તમે મૂકો. તો હવે અમે અત્યારે હંધે નવરા થઈ ગયા ગામડેથી હવે રાજકોટ જવા માટે નીકળી છીએ. હવે અમે અત્યારે રાજકોટ જાય છીએ ત્યારે ગસ માથે હું ખૂબ લોગ ઉતારવા આવ્યો હતો. હવે અમે જવાના છીએ રાજકોટ ઘરે જઈએ અમારા ઘરે ભાઈ 3-4 દી પછી હાઈતમ આઠમ પછી અમે પાછા ગામડે આવવાના છીએ. શુક્રવારે સાંજે રામા મંડળ છે અમારે રામા મંડળ નાટક જેવું છે એટલે અમે પાછા આવશી. જોઈ લો મમ્મીની આવે છે જોઈ લો. તો અત્યારે અમે ગામડેથી ઘરે આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 6:45 અને તમને ભાઈ અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારે 3 દિવસ સ્કૂલે આપણે જવાનું છે. ગુરુવારથી આપણે બ્લોગ ચાલુ કરી દઈએ પછી ડેઈલી સોમવાર સુધી આપણે બ્લોગ ચાલુ રાખશી ડેઈલી. અને તમને બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.